સુરત में आषाढ़ी बीजना पावन पर्वे भगवान जगन्नाथनी भव्य रथयात्राने लईने हरिभक्तों में अनेरो उत्साह जोवा मळी रह्यो छे। वहेली सवारथी ज जहांगीरपुरा स्थित इस्कोन मंदिर खाते प्रभुना दिव्य दर्शन करवा माटे भक्तोनुं घोड़ापूर उमट्युं छे। जगतना नाथ आज पोताना भक्तोने आशीर्वाद आपवा माटे सूरतना राजमार्गो पर नगरचर्याए निकळशे અને આ ઐતિહાસિક રથયાત્રાનું સત્તાવાર પ્રસ્થાન બપોરે સુરત રેલવે સ્ટેશન ખાતેથી કરવામાં આવશે। રથયાત્રાના મંગલ પ્રારંભ અવસરે અનેક જાણીતા સાધુ સંતો અને અગ્રણી રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહેશે। ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના રથોને વધાવવા માટે સુરતવાસીઓ દ્વારા રૂટ પર ભવ્ય સ્વાગતની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે અને સમગ્ર શહેરમાં ભક્તિમય માહોલ છવાયો છે। જગતના નાથ આજે જ્યારે શહેરના રાજમાર્ગો પર જવાના છે અને લોકોને દર્શન આપવાના છે ત્યારે ઇસ્કોન મંદિર ખાતે જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે લોકો છે તે ભક્તિમાં લીન રહ્યા છે અને ઇસ્કોન મંદિર ખાતે આ પ્રમાણેની તસવીરો છે તે સામે આવી રહી છે। એટલે વહેલી સવારથી ભક્તોમાં એક અનોખો उत्साह से खास करीने भगवान ने जे रीते आह्लादक जे रीतनी તેમનો જે શણગાર છે ને દિવ્ય જે દર્શન છે તે કરતા અહીં હજારો લોકો છે તે આ મુજબના જોઈ શકે છે અને આ રીતની સ્થિતિમાં લોકો છે તે ધન્ય બને છે। ત્યારે ભક્તો સાથે જ વાત કરીશું શું કહું છે શું કહેશો આજે જે પ્રકારે ભગવાન જગન્નાથના દર્શન વિશેષ છે શું કહેશો? બસ હું તો એટલું જ કહીશ કે અગર જો તમે સુરતમાં રહેતા હો તો આપને બહુ મોટો અવસર છે સુરતમાં રહીને ભગવાનના દર્શન કરવાનો। તો હું એટલું જ કહીશ કે બસ સુરતવાસીઓ જગન્નાથ પ્રભુજીના દર્શન કરો અને ધન્ય થાઓ। હરે કૃષ્ણ। આજે શું લાગે છે વિશેષ કેવો અવસર ભક્તો માટે? બહુ જ સરસ બહુ જ અદ્ભુત। અગર જગન્નાથપુરી આપણે નથી જઈ શકતા ને તો આપણા માટે એટલો ચાન્સ છે કે તમે અહીંયા આવીને ભગવાનના દર્શન કરો અને ધન્ય થાઓ। ચોક્કસથી એટલે એક અનોખો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે અને હરે કૃષ્ણમય વાતાવરણ છે તે અહીં જોવા મળી રહ્યું છે અને જે રીતના તસવીરો જોઈ શકીએ છીએ આ મુજબ ભગવાનના જે દિવ્ય દર્શન છે તે કરવા માટે વહેલી સવારથી ભક્તોમાં એક અનોખો ઉત્સાહ છે તે જોવા મળે છે। એટલે હજારો લોકો આ રીતે મંદિરમાંથી જે રીતે ભગવાન જગન્નાથના દર્શન કરે છે અને બપોરે આજે જે પ્રકારે રેલવે સ્ટેશન ખાતેથી જે રથયાત્રા છે તેનો પ્રારંભ થશે અને આ પ્રમાણે જોઈ શકીએ છીએ તેવી તસવીરો એટલે કે ભક્તોમાં એક અનોખો ઉત્સાહ છે તે વહેલી સવારથી જોવા મળે છે। પરંતુ આજે જે સાધુ સંતો સહિત અને રાજકીય આગેવાનો સહિત ભગવાન જગન્નાથની જે શોભાયાત્રા છે તે નીકળશે અને જેમાં હજારો લાખો લોકો છે તે પોતે રાજમાર્ગો પર ભગવાન જ્યારે દર્શન આપવા જવાના છે ત્યારે લોકો પણ આજે દર્શન કરી અને ધન્યતા અનુભવશે। એટલે ભક્તોમાં ઇસ્કોન મંદિર ખાતે અત્યારથી અનોખો ઉત્સાહ છે તે અહીં જોવા મળી રહ્યો છે। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।